સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થો સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન વિસ્તારમાં એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શહેર એસઓજીને ચોક્કસ માહિતી મળી હતી કે સચિન વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે શંકાસ્પદ ઘીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે અને ત્યાંથી તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અંદાજિત 2000 કિલોથી વધુ તૈયાર ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ અંદાજે 1700 કિલો જેટલો રો મટીરીયલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઘી બનાવવામાં થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 લોકોને અટકાયત કરી છે અને તેમની પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસના રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક રીતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘી ડુપ્લિકેટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તેની પુષ્ટિ લેબ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આ ઘટનાએ સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના ધંધા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શહેરમાં આવા ગેરકાયદેસર વેપાર યથાવત હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. એસઓજી એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દીધા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા.